તાપીમાં સોનગઢમાં રામકથા દરમિયાન કથાકાર મોરારી બાપુના ધર્માંતરણના નિવેદન અંગે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની પ્રતિક્રિયા સામે આવી છે। ધર્માંતરણને લઈને કથાકાર મોરારી બાપુની ટકોરને ચિંતાજનક બાબત ગણાવી હતી। કહ્યું કે શાળાઓમાં શિક્ષકો જ ધર્માંતરણની પ્રવૃત્તિને વેગ આપી રહ્યા છે, તે યોગ્ય તપાસનો વિષય છે। સાથે જ નાના બાળકોને તેમના વાલીઓ ધર્મ બદલવા માટે પ્રોત્સાહન આપતા હોય તો તે ખૂબ જ શરમજનક છે। શિક્ષણ વિભાગ અને ગુજરાત સરકારે તાત્કાલિક તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ। આ ધર્માંતરણ પ્રવૃત્તિની અંદર સંકળાયેલા છે ત્યારે ખરેખર ખૂબ દુઃખદ છે। અમે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ વતી આપના માધ્યમથી સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે તત્કાલ નાતાથી કરીને ઉમરગામ સુધીના જે જનજાતિ વિસ્તારનો જે લાંબો પટ્ટો છે એ તમામ પટ્ટાની શાળાઓની અંદર ચકાસણી કરવામાં આવે। મોરારી બાપુની રામકથા ચાલી રહી છે। વ્યાસપીઠ પરથી મોરારી બાપુએ ટકોર કરી હતી કે દક્ષિણ ગુજરાતમાં ધર્માંતરણ શિક્ષકો પણ સામેલ છે। એટલું જ નહીં, શિક્ષણના નામે ધર્માંતરણનો ધંધો ચાલી રહ્યો છે, જે અંગે યોગ્ય તપાસ કરવામાં આવે।